એની પાસે અન્ય સ્ત્રોત પણ નથી કમાવા માટેનો। આજ રોજ અમે અણિયારા ગામ વતી આજે કલેક્ટર શ્રીને આવેદન દેવા આવેલ છે। આવેદનનો મુખ્ય હેતુ એ છે કે રીબડાના પાટિયેથી જે હીરાસર એરપોર્ટને જોડતો જે 6 લેન ગ્રીનફિલ્ડ રોડ બનાવવામાં આવે છે, એમાં જે જમીન સંપાદન કરવામાં આવે છે, એ જમીન સંપાદનમાં મોટા ભાગના 90% ખેડૂતો એવા છે કે જેની સંપૂર્ણ જમીન એમાં વહી જાય છે અને 90% ખેડૂત એવા છે કે જે પોતે ખેતી આધારિત જ છે, ખેતી સિવાય એની પાસે અન્ય સ્ત્રોત પણ નથી કમાવા માટેનો। અને અમુક ખેડૂતો એવા છે કે જેને ખેતરમાંથી વચ્ચે રોડ નીકળે છે। હવે જો વચ્ચે રોડ નીકળે અને જે સાઈડમાં જે જમીન વધે છે એ ભવિષ્યમાં ન તો એ લોકો કોઈ ખેતી માટે ઉપયોગ કરી શકે છે કે અન્ય કોઈ વસ્તુ માટે ઉપયોગ કરી શકતા નથી। તો અમે આવેદનનું મુખ્ય કારણ એ છે કે જે જમીન સંપાદન કરવામાં આવે અને ખેડૂત દ્વારા જે વળતરની અમારી માંગણી છે એ યોગ્ય માંગણી યોગ્ય વળતર અમને ચૂકવવામાં આવે જેથી ખેડૂત રાજી થાય એ રીતનું। અન્યથા નહીતર સરકારશ્રીને અમે ધારાસભ્ય અથવા સંસદ સભ્ય દ્વારા આજ રજૂઆત કરવામાં આવવાના છે કે ખેડૂતોને યોગ્ય વળતર મળે, અન્યથા ખેડૂત નાશ પામશે અને દવા પીવાનો વારો આવશે।